Good afternoon, friends. Standard 11 Arthashastra Pariksha Lakshi Revision. And next question is માંગનો અર્થ આપી માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. માંગને અસર કરતા પરિબળો સમજાવો. માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. સૌથી પહેલા અર્થ. કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. સંજયભાઈ, આ સાઈડનો એરો નથી, ક્યાં હતો એ? અહીંયા. તૈયારીને માંગ કહે છે. માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. શેમાં આવશે? નિબંધલક્ષી પ્રશ્નોમાં આવશે. નિબંધલક્ષી પ્રશ્નો. બરાબર. નિબંધલક્ષી પ્રશ્નોમાં આવશે કે જે 5 માર્કના હશે. નિબંધલક્ષી પ્રશ્ન કે જે 5 માર્કના હશે એમાં માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. તો માંગનો અર્થ કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા તો હોય, શક્તિ મતલબ પૈસા હોવા જોઈએ. પૈસા હોય પણ એ પૈસા આ કામમાં વાપરવાની તૈયારી હોવી જોઈએ. એ પૈસા આ કામમાં વાપરવાની તૈયારી હોવી જોઈએ તો એને માંગ કહે છે. માંગનો અર્થ કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. હવે માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો એક કિંમત અને બીજો કિંમત સિવાયના પરિબળો. કિંમત સિવાયના પરિબળો. માંગને અસર કરતા પરિબળ તરીકે આપણે કિંમતને માંગના નિયમમાં જોયું. માંગના નિયમમાં આપણે કિંમત વધતા માંગ ઘટે અને કિંમત
ઘટતા માંગ વધે. તો માંગને અસર કરતા પરિબળો એમાં એક કિંમત, બીજું કિંમત સિવાયના પરિબળો. કિંમત સિવાયના પરિબળો. કિંમત સિવાયના પરિબળોમાં ફર્સ્ટ ગ્રાહકોની પસંદગી. ગ્રાહકોની પસંદગી. સેકન્ડ ગ્રાહકોની આવક. ગ્રાહકોની આવક. થર્ડ અવેજી કે પૂરક વસ્તુની કિંમત. અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમત. ફોર્થ ભવિષ્યની કિંમતો અંગે અનુમાન. ભવિષ્યની કિંમત અંગે અનુમાન. અને ફિફ્થ એન્ડ લાસ્ટ વસ્તીનું પ્રમાણ. વસ્તીનું પ્રમાણ. તો મિત્રો, માંગને અસર કરતા પરિબળો બે ભાગમાં વહેંચી શકાય. એક કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો. સૌથી પહેલાં માંગને અસર કરતા પરિબળ તરીકે કિંમતની વાત કરીએ તો માંગના નિયમમાં આપણે કિંમત કઈ રીતે માંગને અસર કરે છે તેનું વિગતવાર વર્ણન જોયું. કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. કિંમત સિવાયના પરિબળો. કિંમત સિવાયના પરિબળો બીજા પ્રકારના. એમાં ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની આવક, અવેજી કે પૂરક વસ્તુની કિંમત, અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યની કિંમત અંગે અનુમાન અને વસ્તીનું પ્રમાણ. સૌથી પહેલાં ગ્રાહકોની પસંદગી. મિત્રો, ગ્રાહકોને જે વસ્તુ પસંદ હોય એ જ વસ્તુની એમની ખરીદવાની તૈયારી હોય. બરાબર. ગ્રાહકને જે વસ્તુ પસંદ ન હોય એ વસ્તુ ખરીદવાની ગ્રાહકની તૈયારી ન હોય. તો માંગને અસર કરતું કિંમત સિવાયનું પહેલું પરિબળ ગ્રાહકોની પસંદગી. બીજું મિત્રો, ગ્રાહકોની આવક. જો ગ્રાહકોની આવક વધારે હશે તો વસ્તુ ગ્રાહકોને પસંદ હોવાથી ગ્રાહકોની આવક વધતા માંગ વધશે. ગ્રાહકોની આવક ઘટતા માંગ ઘટશે. ગ્રાહકોની આવક સાથે વસ્તુની માંગને સીધો સંબંધ છે. કિંમત સિવાયના પરિબળોમાં ત્રીજું અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમત. મિત્રો,
અવેજી વસ્તુ એટલે એકની જગ્યાએ બીજી વસ્તુ વાપરી શકાય તે. એકની જગ્યાએ બીજી વસ્તુ વાપરી શકાય તો એ બંનેને એકબીજાની અવેજી વસ્તુ કહેવાય. જેમ કે હોન્ડાનું બાઇક અને યામાહાનું બાઇક એ બંને અવેજી વસ્તુઓ કહેવાય. હોન્ડાનું બાઇક અને યામાહાનું બાઇક બંનેમાંથી કોઈ પણ બાઇક ખરીદો, નોકરીના સ્થળે જવું, બહાર જવું, બંને કામમાં એક સરખી રીતે ઉપયોગમાં આવે. કિંમત જુદી હોય, સ્ટેટસ જુદું હોય એ વાત જુદી છે, પરંતુ બાઇકનો જે હેતુ છે બાઇક લઈને બહાર જવું, એમાં બંને બાઇક એ હેતુ પૂરો કરે છે. માટે હોન્ડાનું બાઇક અને યામાહાનું બાઇક બંને અવેજી વસ્તુ કહેવાય. અવેજી વસ્તુની કિંમતને માંગ સાથે સીધો સંબંધ છે. હોન્ડા કંપની બાઇકના ભાવ વધારે અને જો યામાહા કંપની બાઇકના ભાવ ન વધારે, જો બંનેની વચ્ચે ડિફરન્સ ઓછો હોય તો હોન્ડાનું બાઇક લેવા જતાં પહેલાં માણસ વિચારશે કે જો આમાં 5,000 વધારે નાખીને યામાહા આવતું હોય તો એ લઉં. એવી જ રીતે પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુની કિંમતને પણ વસ્તુની માંગ સાથે સીધો સંબંધ છે. પૂરક વસ્તુ કોને કહેવાય? જે વસ્તુ એકબીજા વગર વાપરી શકાય નહીં એને પૂરક વસ્તુ કહેવાય. જે વસ્તુ એકબીજા વગર વાપરી શકાય નહીં એને પૂરક વસ્તુ કહેવાય. પંખો અને ઇલેક્ટ્રિસિટી, પંખો અને ઇલેક્ટ્રિસિટી, બાઇક અને પેટ્રોલ. તો બાઇક અને પેટ્રોલ પૂરક વસ્તુ થયા. એકલા પેટ્રોલથી પણ ટ્રાન્સપોર્ટેશન ન થઈ શકે, એકલા બાઇકથી પણ ટ્રાન્સપોર્ટેશન થઈ શકે નહીં. માટે બાઇક અને પેટ્રોલ બંનેની જરૂર હોય છે. તો પૂરક વસ્તુની કિંમતને પણ માંગ સાથે સીધો સંબંધ છે. પેટ્રોલના ભાવ વધતા, પેટ્રોલના ભાવ વધતા બાઇકની માંગ ઘટે. કારણ કે બાઇક તો અપાવે પણ પેટ્રોલનો ખર્ચો પોસાય કે નહીં તેની ચિંતામાં બાઇક અપાવે નહીં. આથી પૂરક વસ્તુની કિંમતને પણ માંગ સાથે સીધો સંબંધ છે. પછી ભવિષ્યની કિંમત અંગે અનુમાન. જો માણસો, ગ્રાહકો એવું માનતા હોય કે ભવિષ્યમાં કિંમત ઘટશે તો તેઓ અત્યારે ખરીદી કરવાનું ટાળશે. અને જો માણસો એવું માનતા હોય કે ભવિષ્યમાં કિંમત વધશે તો અત્યારની કિંમત સસ્તી લાગે છે, ભવિષ્યમાં વધી જશે તો એ વસ્તુની માંગ વધશે. તો મિત્રો, સોનામાં જેના ઘરે લગ્ન પ્રસંગ આવતો હોય એવાને બાદ કરતાં બાકીના લોકો, જે લોકો કિંમત ઘટશે એમ માનતા હોય એ લોકો ભવિષ્યનું અનુમાનથી માંગ રોકી રાખે અને જે લોકો કિંમત હજી વધશે એવું માનતા હોય એ લોકો અત્યારે જ સોનું ખરીદતા હોય. તો ભવિષ્યની કિંમત અંગે માંગને સીધો સંબંધ છે. ભવિષ્યની કિંમત અંગેનું અનુમાન માંગને અસર કરે છે. નેક્સ્ટ વન ઇઝ વસ્તીનું પ્રમાણ.
વસ્તીનું પ્રમાણ દેશની વસ્તી જેટલી વધારે હોય એટલી માંગ વધારે થવાની. ટૂથપેસ્ટ ઇન્ડિયામાં જેટલી વેચાય એટલી ટૂથપેસ્ટ યુએસ, ફ્રાન્સ કે જાપાનમાં ન વેચાય. તો વસ્તીના પ્રમાણને માંગ સાથે સીધો સંબંધ છે. વસ્તીનું પ્રમાણ વધારે, માંગ વધારે. વસ્તીનું પ્રમાણ ઓછું, માંગ ઓછી. આ રીતે મિત્રો માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો. માંગનો અર્થ કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. માંગને અસર કરતા પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય: કિંમત અને કિંમત સિવાયના પરિબળો. કિંમત વધતા માંગ ઘટે, કિંમત ઘટતા માંગ વધે. કિંમત સિવાયના પરિબળો: ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની આવક, અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યની કિંમત અંગેની અનુમાન અને વસ્તીનું પ્રમાણ. તો મિત્રો આ રીતે આપણે આજના દિવસના સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈ છીએ. નિબંધલક્ષી પ્રશ્નો 5 માર્કના ફૂલ ડિટેલમાં લખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન, નિબંધલક્ષી પ્રશ્નોમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. સૌથી પહેલા માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલા ટકાનો વ્યસ્ત ફેરફાર થાય છે તે દર્શાવતા માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે.
પછી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. ફર્સ્ટ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સેકન્ડ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. થર્ડ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ફોર્થ, મૂલ્ય સાપેક્ષ માંગ. અને ફિફ્થ, મૂલ્ય અનપેક્ષ માંગ. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર. કેટલા પ્રકાર? 5. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ એકવાર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. પછી ત્રીજું, એકમ મૂલ્ય સાપેક્ષ. એકમ મૂલ્ય સાપેક્ષ. ચોથું, મૂલ્ય સાપેક્ષ. પાંચમું, મૂલ્ય અનપેક્ષ. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ. આવી રીતે એના 5 પ્રકાર. હવે એને આપણે આકૃતિ સહિત સમજાવવાના છે. સૌથી પહેલા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સૌથી પહેલા એનો અર્થ વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થતા માંગમાં અનંત ફેરફાર જોવા મળે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે એની આકૃતિ. OX ઉપર માંગ, OY ઉપર કિંમત અને
ओ एक्स ने समांतर માંગ રેખા DD1 આ રીતે એની આકૃતિ OX ઉપર માંગ OY ઉપર કિંમત અને OX ને સમાંતર આડી ધરીને સમાંતર માંગ રેખા આને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. મિત્રો, માંગમાં અનંત ફેરફાર, કિંમતને થોડી વધારો તો માંગ 0, કિંમત થોડી વધારો તો માંગ 0 અને કિંમતને થોડી ઘટાડો તો અનંત માંગ. અને કહેશું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થતા માંગમાં અનંત ફેરફાર જોવા મળે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અર્થ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગમાં કોઈ જ ફેરફાર ન થાય, માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એની આકૃતિ DD1 માંગ રેખા. OX ઉપર માંગ આપેલી છે, OY ઉપર કિંમત આપેલી છે. કિંમત ગમે તેટલી હોય માંગ આટલી જ રહે છે. એટલે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? તો આને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. નેક્સ્ટ વન, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. સૌથી પહેલા અર્થ, કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં પણ
તેટલો જ ફેરફાર થાય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. કિંમતમાં જેટલો ફેરફાર થાય માંગમાં પણ તેટલો જ ફેરફાર થાય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. તેની આકૃતિ DT1 માંગ રેખા, OX ઉપર માંગ આપેલી છે, OX ઉપર માંગ આપેલી છે, OY ઉપર કિંમત આપેલી છે અને કિંમતમાં ઘટાડો થતાં માંગ વધે છે, કિંમતમાં વધારો થતાં માંગ ઘટે છે. કિંમતમાં જેટલો ફેરફાર થાય છે માંગમાં એટલો જ ફેરફાર થાય છે અને મિત્રો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ઓકે મિત્રો, અહીંયા આપણે રાખીએ છીએ. કોઈને કંઈ ડાઉટ ક્વેરી હોય તો પૂછી શકે છે. કોઈને કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો એ પૂછી શકે છે.